પૂજનીય ગુરુ પરમાત્મા, સહવર્તી સમતુ, સેવાભાવી સતી રત્નું અને વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્યપાપ 32, પુણ્યપાપ 32, પુણ્યપાપ 32 કડી છે 26મી. કહે નાર કીધા કરે કરનારા થોડા, કર્યા વગર કૂદી પડે કુંભાર ના ઘોડા. કર્યા વગર કૂદી પડે કુંભાર ના ઘોડા. પહેલા નંબરમાં આગમનું શું વાક્ય છે? અપ્પા કત્તા વિકત્તાય, અપ્પા કત્તા વિકત્તાય, અપ્પા કત્તા વિકત્તાય. સુહાણાય દુહાણાય, સુહાણાય દુહાણાય, સુહાણાય દુહાણાય. સારાનું સર્જન કરનાર હોય તો પોતાનો આત્મા છે, પોતાનો આત્મા છે, પોતાનો આત્મા છે. જેને સારા કાર્ય કરવાના છે એને પોતાને જો વિચાર ઉત્પન્ન થઈ જાય છે, જોમ ઉત્પન્ન થઈ જાય છે, તો એના વિચાર અને વાણી મુજબ, એની શક્તિના પાવર મુજબ એને નિમિત્ત એવા મળી જાય છે, મળી જાય છે, મળી જાય છે. તો જે જીવાત્માની સારું કરવાની તમન્ના છે, તમન્ના છે, તમન્ના છે, તો જીવનરૂપી ખેતર પોતાનું છે. જીવનરૂપી ખેતર પોતાનું છે. આ ખેતરને ખેડવાનું કામ જાતે કરવું પડે છે, જાતે કરવું પડે છે, જાતે કરવું પડે છે. ખેતરને ખેડ્યા પછી હૃદયરૂપી ભૂમિને કોમળ બનાવ્યા પછી બીજ વાવવાનું કામ પણ પોતે જ કરવું પડે છે, પોતે જ કરવું પડે છે, પોતે જ કરવું પડે છે. બીજ સવડા પણ વવાય છે, બીજ અવડા પણ વવાય છે. બીજ શુભ પણ વવાય છે, બીજ અશુભ પણ વવાય છે. બીજ દ્રષ્ટિના પણ વવાય છે અને બીજ સ્વભાવ સૃષ્ટિના પણ વવાય છે. પરંતુ પોતાનો આત્મા જે છે એ કઈ કક્ષાનો જીવ છે, કઈ કક્ષાનો જીવ છે, કઈ કક્ષાનો જીવ છે, નિર્ણય થઈ જાય કે મારો આત્મા નિકટ ભવી છે કે મારો આત્મા દૂર ભવી છે. જોજો ભાઈ, લાંબા કાળ પછી મોક્ષમાં જવા વાળો હોય ને નજીક મોક્ષ હોય, જીવ બે પ્રકારના છે ભાઈ. તું એ પોતાના વિચારથી, પોતાના ઉચ્ચારથી, પોતાના વર્તનથી, પોતાની દ્રષ્ટિથી, પોતાના સ્વભાવની સૃષ્ટિના માધ્યમે નિર્ણય થઈ જાય છે કે આ જીવ કઈ કક્ષાનો છે, કઈ કક્ષાનો છે, કઈ કક્ષાનો છે. જોઈ લ્યો, કૃષ્ણ મહારાજા વાસુદેવના પદ ઉપર હોવા છતાં, 3 ખંડના અધિપતિ હોવા છતાં, અનેક સેવકો સાથે હોવા છતાં જાતે કર્યું છે, જાતે કર્યું છે, જાતે કર્યું છે. એક કામ બહારના છે, બીજા કામ અંદરના છે. બહારના કામ સંયોગજન્ય છે, અંદરનું કામ અસંયોગી છે. બહારના જે કામ છે એની અંદર આપણો પોતાનો જે ઉદય છે એ સાથ અને સહકાર આપે છે, સાથ અને સહકાર આપે છે, સાથ અને સહકાર આપે છે. અને ઉદય પ્રમાણે પોતાને જીવનમાં આવેલા નિમિત્તો પણ ક્યારેક સવડા હોય છે, ક્યારેક અવડા હોય છે, ક્યારેક ગમતા હોય છે, ક્યારેક અણગમતા હોય છે. ક્યારેક નિમિત્ત અનુકૂળ હોય છે, ક્યારેક નિમિત્ત પ્રતિકૂળ હોય છે. એ અન્ય કોઈનું છે ન માનો.
ભૂતકાળનું પોતાનું વાવેલું જ આજે નિમિત્ત સ્વરૂપે સામે આવ્યું છે. તો જે જીવાત્માને સવડા કામ કરવાના છે એને પહેલા નંબરમાં ઉદયગત વિચારો સવડા આવે, સવડા આવે, સવડા આવે. સવડા જ્યાં વિચાર આવ્યા છે એનું ઘોલન ઘૂંટન જેમ વધતું જાય, વધતું જાય, વધતું જાય, તેમ તેમ એને બહારના નિમિત્તો પણ પોતે જે તૈયાર પરિણતિના માધ્યમે કરેલા છે એ બધા સવડા નિમિત્તો મળવાના ને મળવાના છે. જાતે કામ કરવાની જેની પ્રેક્ટિસ છે, 3 ખંડના અધિપતિ છે, સામે નિમિત્ત વૃદ્ધાત્માનું મળી ગયું છે, ઉંમરલાયક ડોસાનું મળી ગયું છે, જર્જરિત જેનું શરીર છે એ જાત મહેનત જિંદાબાદ, જાત મહેનત જિંદાબાદ, જાત મહેનત જિંદાબાદ. જેના પગના પાણી ઓસરી ગયા છે, બાહુના બળ ખતમ થઈ ગયેલા જોવા મળે છે, હૈયાની હિંમત પણ ડગુમગુ થઈ રહી છે. એ જીવાત્મા પણ ઈંટ લેવાનું કામ એ વૃદ્ધાત્મા જાતે કરે છે. તો જાતે કરે ને એને પહેલા નંબરમાં સારા એવા પુણ્યનો બંધ થાય. અને પુણ્યનો બંધ થાય એ જ્યારે ઉદયમાં આવી ત્યારે સરખે સરખા જ મળે. તો આ વૃદ્ધાત્માને ભગવાન કૃષ્ણનો ભેટો થઈ ગયો. કોણ ખેંચી લાવ્યું? પોતાના શુભ ભાવનું આકર્ષણ ખેંચી લાવ્યું છે. જેને તેને 3 ખંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ મળી નહીં અને દાદાને સામેથી મળ્યા છે, તો પોતાની અંદરની શુભ પરિણતિ માત્ર આજની જ પરિણતિ ન માનો. આ દાદા આજે વૃદ્ધાવસ્થામાં છે, ત્યારે વૃદ્ધાવસ્થામાં આ ગુણ દેખાતો હોય, જાતે કરવાનો ગુણ દેખાતો હોય, તો એનો અર્થ શું થાય? એનો અર્થ જે થતો હોય તે થાય. બાલ્ય અવસ્થાથી, કુમાર અવસ્થાથી, યૌવન અવસ્થાથી, પ્રૌઢ અવસ્થાથી એ પોતાનું કામ પોતે કરતા આવ્યા છે. તો એના ફળ સ્વરૂપે આજે કૃષ્ણ મહારાજા મળી ગયા છે. તો કૃષ્ણ મહારાજાએ જાતે એક ઈંટ ઉપાડી તો સહવર્તીઓ બધા સાથ સહકાર આપનારા અનેક મળે છે. તો આજની કડીની અંદર કહેનાર કીધા કરે, કરનારા થોડા. 95 સૂત્ર 3 પદમાં ઉલ્લેખ મળે છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર ડાયા માણસો થોડા હોય છે, ગાંડા માણસો વધુ હોય છે, સવડા માણસો ઓછા હોય છે, અવડા માણસો વધુ હોય છે, બગીચા ઓછા હોય છે, ઉકરડાઓ વધુ હોય છે. એ જ ન્યાયે જાતે કરનારા બહુ ઓછા હોય છે. જાતને હાચવીને આપણે નથી કરવું. શું કામ? મારું તન ઘસાઈ જાય, મારું મન ઘસાઈ જાય, મારો સમય ખતમ થઈ જાય. કરવાનું હશે કરી લેશે, કરવાનું હશે તે કરી લેશે, કરવાનું હશે તે કરશે. એ માનવના ભવનો ચેપી રોગ છે. કેવી રીતે કહું? જોજો, ઘર એક હોય છે, ઘરના સભ્યો અનેક હોય છે. એક સભ્યને શરદી થઈ ગઈ છે, ઘર એક, ઘરના સભ્યો અનેક, અને ઘરના એક સભ્યને શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે. આખા ઘરના આમ હડ કર્યા જ કરે છે. આની પાછળનું કારણ શું છે? શરદી એ ચેપી રોગ છે. બસ એ જ ન્યાય આપણા ઘરની અંદર આ જીવાત્મા એકવાર અશુભ ભાવ કરે છે,
એકવાર નબળો ભાવ કરે છે તો નબળો ભાવ સહવર્તીઓને નબળા બનાવે છે, નબળા બનાવે છે, નબળા બનાવે છે, અને આખું ઘર છિન્ન ભિન્ન વેર વિખેર એક પોતાના અવળા અભિપ્રાયના કારણે, અવળા પરિણામના કારણે આખું ઘર છિન્ન ભિન્ન વેર વિખેર થઈ જાય છે. માટે અનુભવીઓએ કહ્યું છે, સત્પુરુષનું યોગ બળ, સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, જગતનું કલ્યાણ કરો, જગતનું કલ્યાણ કરું. તો જે સ્વભાવ સાધકો હશે, પહેલા નંબરની અંદર શુદ્ધ વિશુદ્ધ વાતાવરણની અંદર પથારીને તિલાંજલિ આપી દે, આ સ્વભાવ સાધક હોઈ શકે છે, હોઈ શકે છે, હોઈ શકે છે. શુદ્ધ વિશુદ્ધ વાતાવરણની અંદર જો હવારનું બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે ભાઈ, બ્રહ્મ મુહૂર્તની અંદર ચારે બાજુ વાતાવરણ શુદ્ધ હોય, વિશુદ્ધ હોય, પાવન હોય, પવિત્ર હોય, અને એ સમયે યોગી જાગતો હોય છે, યોગી જાગતો હોય છે, યોગી જાગતો હોય છે. આ સંસારની અંદર યોગી પણ હોય છે ને ભોગી પણ હોય છે, પરંતુ જે સ્વભાવનું યોગી છે એ બ્રહ્મ મુહૂર્તમાં જાગતા હોય છે, જાગતા હોય છે, જાગતા હોય છે, અને એના સવારના પહોરના જે મીઠા ને મધુરા વાતાવરણની અંદર એના સ્વભાવની જે પરિણતિ છે શુદ્ધ હોય છે, કાં તો શુભ હોય છે, કાં તો શુદ્ધ હોય છે, કાં તો શુભ હોય છે. તો અશુભ પરિણતિ, અશુભ પરિણતિ એ કેવું હોય તો કહી શકાય છે એ જીવનનો ચેપી રોગ છે, ચેપી રોગ છે, ચેપી રોગ છે. તો સંત મહાત્માના સવારના પહોરના અધ્યવસાય જો પામેલો આત્મા છે તો શુદ્ધમાં હશે, શુદ્ધમાં હશે, શુદ્ધમાં હશે, અને પામેલો જીવાત્મા છે શુદ્ધનો સમય પૂરો થતા એ શુભમાં હશે, શુભમાં હશે, શુભમાં હશે. આગળમાં બધા પાઠ મળે છે. ઉત્તરાધન સૂત્ર 24મો અધ્યયન છે ભાઈ. પહેલા નંબરમાં સાચો જે સાધક છે મન ગુપ્તીનો, વચન ગુપ્તીનો અને કાય ગુપ્તીનો સ્વામી હોય છે એને સાચો સાધક કહેવાય છે. મન ગુપ્તી, વચન ગુપ્તી અને સમજી શકાય છે. મન ગુપ્તી એટલે વિચારનું પણ મૌન, વિચારનું પણ મૌન, વિચારનું પણ મૌન, ન શુભ, ન અશુભ, ન શુભ, ન અશુભ, ન શુભ, ન અશુભ. અને બીજી કક્ષાએ વિચારમાં આવવું જ છે તો પરાણે જો વિચારમાં આવવું પડ્યું છે તો અશુભનો અભાવ, અશુભનો અભાવ, અશુભનો અભાવ, અને શુદ્ધના લક્ષ્ય સાચા સાધકના વિચારો સદા માટે શુભ ને શુભ, શુભ ને શુભ, શુભ ને શુભ જ હોય છે. એક જીવાત્મા જેને યથાર્થ ભાષા બોલતા આવી જે 12 ભાષા છે આગમકારો લખે છે, એ ભાષાના જે પૂતગલો નીકળ્યા છે એ 4 સમયમાં આખા લોકમાં નહીં ફરી વળે. માતાનો પણ અનુભવ હોય છે, બેટા શું બોલે છે, બેટા શું બોલે છે, બેટા શું બોલે છે, એના પૂતગલો અહીં સુધી ન આવ્યા. સમજી ગયા છે ભાઈ, શું કામ? રસ્તામાં તૂટી ગયા. તો હવે જે જીવાત્માને યથાર્થ ભાષા બોલતા આવડે છે અને યથાર્થ શાસ્ત્રીય ભાષા બોલે છે, શાસ્ત્રને અનુરૂપ ભાષા બોલે છે, તો આગમકારો લખે છે કે 4 સમયમાં બોલાયેલા પૂતગલો 4 સમયમાં આખા લોકને સ્પર્શી જાય છે, સ્પર્શી જાય છે, સ્પર્શી જાય છે, આખા લોકને સ્પર્શી જાય. અને વર્તમાન કાળનું વિજ્ઞાન સિદ્ધ કરે છે ભાઈ. ઓલો આગમનો પાઠ છે, વર્તમાન કાળનું વિજ્ઞાન સિદ્ધ કરે છે કોઈ પણ રેડિયેશન ઉપરથી અત્યારે ઓડિયો કે વિડીયો જે મૂકવામાં આવેલું હોય, જોજો રેડિયેશન ક્યાંનું ક્યાં હશે, અને આ જ વાતમાં અહીં બેઠો બેઠો સાંભળે છે, બેઠો બેઠો સાંભળે છે, બેઠો બેઠો સાંભળે છે, તો આપણને અનુભવ થાય છે ત્યાંથી જે સમયે બોલાય છે એ સમય અહીં સંભળાય છે. આપણને આવા અનુભવ છે. આપણા અનુભવો સ્થૂળ હોય. આગમકારો કહે છે કે 4 સમયની અંદર
આખા લોકમાં એ ભાષાના પૂતગલો ફરી વળી છે. અને જે જીવાત્મા એ ટ્યુન ઉપર બોલો તો ટ્યુન ઉપર, એ એપ ઉપર બોલો તો એપ ઉપર, એ કાંટા ઉપર મૂકો તો કાંટા ઉપર, જેને પોતાનો રેડિયો આદિ મૂકેલા હોય એને સંભળાય છે, સંભળાય છે, સંભળાય છે. તો માટે અનુભવીઓએ કહ્યું છે, સત્પુરુષનું યોગબળ, જગતનું કલ્યાણ કરો, જગતનું કલ્યાણ કરો, જગતનું કલ્યાણ કરો. અને જોવું હોય તો જોજો. આવડું મોટું ગ્રુપ છે, આની તંદુરસ્તી છે, તો તંદુરસ્તીનો ચેપ અન્યને જલ્દી નહીં લાગે. સમજી ગયા છો? તંદુરસ્તીનો ચેપ જલ્દી લાગતો નથી. તો જે સ્વભાવ સાધક આત્મા છે એના પાસે સ્વભાવ દ્રષ્ટિ છે અને શુભની વર્તમાન કાળની સ્ટેજ પ્રમાણે સૃષ્ટિ છે. સ્વભાવ દ્રષ્ટિ સાથે સ્વભાવની શુદ્ધિના લક્ષી સાધક જેવો સાધક શુભમાં ને શુભમાં, શુભમાં ને શુભમાં, શુભમાં ને શુભમાં રહે છે. પરંતુ આગમકારો લખે છે, મગધ દેશના અધિપતિ અનાથી કુમાર મુનિરાજ જે છે એની પાસે આવ્યા છે, પરંતુ અસરમાં આવવા મુશ્કેલ છે, અસરમાં આવવા મુશ્કેલ છે, અસરમાં આવવા મુશ્કેલ છે. સમજી ગયા છો? આ અનાથી કુમારજી મુનિરાજ છે અને સામે મગધ દેશના અધિપતિ સૈનિક મહારાજા છે. તાત્કાલિક અસર થઈ છે, તરત અસર થઈ છે, ક્ષણમાં અસર થઈ છે? ના, કેટલોય લાંબો લચ્છ વાર્તાલાપ કરવાનો અવસર આવ્યો છે. પરંતુ જો હમણાં કોકને શરદી હોય અને એકવાર છીંક ખાય, એકવાર બગાસું ખાય, તો બાજુવાળાને તરત જ નબળાની અસરો ઝડપી થાય છે. સમજી ગયા છો? નબળાની અસરો બહુ ઝડપી, બહુ ઝડપી, બહુ ઝડપી થાય છે. જો શરદી, ઉધરસ, તાવ આદિ થઈ ગયા છે, બાજુવાળાને થઈ ગયા છે, તો બીજા બાજુવાળાને થવા માટે ક્ષણમાં થઈ જાય, ક્ષણમાં થઈ જાય, ક્ષણમાં થઈ જાય છે. તો નબળાનો ચેપ લાગે, જબરાનો ન લાગે. સમજી ગયા છે? આ સ્વભાવ સાધક આત્મા છે, તો આને સ્વભાવ સાધક બનવું જોઈએ. પરંતુ એ બનવા માટે તો આકાશના તારા તોડવા જોઈએ. ત્યારે મગધ દેશના અધિપતિ સૈનિક મહારાજા અનાથી કુમાર મુનિરાજના સંઘમાં આવ્યા છે, પરંતુ વિવિધ પ્રકારનો વાર્તાલાપ, વિવિધ પ્રકારનો વાર્તાલાપ, વિવિધ પ્રકારનો વાર્તાલાપ કર્યો છે. અને ઉપરથી, ઓહો, તમારો કોઈ નાથ નથી? તો હું તો મગધ દેશનો નાથ છું, મગધ દેશની નગરીનો નાથ હું છું, નાગરિકોનો નાથ હું છું. અટે આવી જાઓ, મારે એક વધારે નાગરિક. સમજી ગયા? તમારે કોઈ નાથ નથી તો હું નાથ થવા તૈયાર છું, તૈયાર છું, તૈયાર છું. કોણ કહે છે ભાઈ? મગધ દેશના અધિપતિ સૈનિક મહારાજા કહે છે. અંદરની જે માન્યતા હોય ને એ પ્રકારનો માલ બહાર આવે. સમજી ગયા છો? અંદરની એની માન્યતા છે કે મગધ દેશના જેટલા નાગરિકો છે, નાના હોય તો નાના, ને મોટા હોય તો મોટા, ધનવાન હોય તો ધનવાન, નિર્ધન હોય તો નિર્ધન, નજીકના હોય તો નજીકના, દૂરના હોય તો દૂરના, એનો નાથ હું છું, હું છું, હું છું. આ અંદરની માન્યતા છે. તો હવે વચનરૂપી દાબડી જ્યારે ખુલે ત્યારે બીજું નીકળે. સમજી ગયા છો? અંદર જે ભરેલું હોય છે ને એ જ બહાર આવે છે. આપણા વિચાર, આપણા ઉચ્ચાર, આપણો આચાર આપણી દ્રષ્ટિને ને સૃષ્ટિને અનુસરે છે. જે પ્રકારની દ્રષ્ટિ હોય, જે પ્રકારની અંદર સૃષ્ટિનો માલ ભરેલો હોય, એ જ બહાર આવે છે, એ જ બહાર આવે છે, એ જ બહાર આવે છે. કેવી રીતે કહું? હાવ સહેલી ભાષામાં કહું છું. જેને કોલસાનો વેપાર હોય, જેને કોલસાનો વેપાર છે, એમાં પાછા પથ્થરિયા કોલસાનો વેપાર છે. જે દિવસે ગેસનો અભાવ હતો ને, આ વેપાર બધા ધમધોકાર ચાલતા. તો મારે વાત એ કરવી છે, એ વેપાર લઈને બેઠા છે તો એની દ્રષ્ટિમાં આ પેટનું પૂરું થવાનું હોય,
આ ઘરનું પૂરું થવાનું હોય, પેટી અને પટારા ભરાવાના હોય તો કોલસાના વેપારમાંથી જ ભરાશે, વેપારમાંથી જ ભરાશે, વેપારમાંથી જ ભરાશે. પરંતુ કયા વેપારમાંથી? તો કે કોલસાના વેપારમાંથી. એની દ્રષ્ટિમાં કોલસો છે ભાઈ, એના વિચારમાં કોલસો છે, એના ઉચ્ચારમાં કોલસો છે. એને કોલસાના વેપારમાં રહેવાનું છે ને કોલસાના વેપારમાં રમવાનું છે. હવે ભગતને પૂછી જુઓ, પહેલા કોઈ દિવસ સપના આવે છે? કે હા ગુરુદેવ, સપના બહુ આવે છે, બહુ આવે છે, બહુ આવે છે. મેં કીધું હોના ચાંદી ઝવેરાતના કોઈ દિવસ સપના આવ્યા? તો કે ગુરુદેવ હજી સુધી એક આવ્યા નથી. સમજી ગયા છો? તો વેપાર તો એ પણ છે અને વેપાર કોલસાનો પણ છે. પરંતુ તમને જે સપના આવ્યા છે એ શેના આવ્યા છે? નોંધ રાખો, નોંધ રાખો, નોંધ રાખો. તો ગુરુદેવ કોલસાના જ વેપારના જ સપના આવે છે. વેપાર વધશે ને વેપાર ઘટશે. વેપાર આજે સારો થવાનો, કાલે ખારો થવાનો, આજે અનુકૂળ થવાનો, ગઈકાલનો દિવસ પ્રતિકૂળ ગયો છે. સપના એ ના એ પાછા કોલસાનો વેપાર કરતા કરતા જો હાથ કાળા સપનામાં થઈ ગયા તો ધોતિયાના છેડે લુવાય સપનામાં જ બંધે છે. તો મારે એ કહેવું છે કે જેનું ઘૂલણ ઘૂંટણ અંદરનું જે પ્રકારનું હોય છે એને પ્રાય કરીને એના સપના પણ એ જ પ્રકારના હોય છે. તો વાત એ કરવી છે કે જે જીવાત્માને જાતે કામ કરવાની તમન્ના નથી, ભાવના નથી, ઈચ્છા નથી, અને આને ફોસલાવીને કરાવી લઉં, આનો પણ એકવાર વારો ચડાવી દઉં, આનો પણ સાથ સહકાર લઈ લઉં, અંદરની જોલો, અંદરની મેલી મુરાદો, મેલી મુરાદો, મેલી મુરાદો. તો એ ભગત કામ કરતા હોય ને અને ઓલો ભગત પસાર થાય ને તો એને ખબર જ ન હોય કે અહીંયા ભગત આ કામ કરે છે. એની ધૂનમાંથી પસાર જ થઈ જાય. આ ભગત જોતા રહી જાય કે આ પસાર થયા ખરા પણ કંઈ બોલ્યા નહીં, પસાર થયા ખરા પણ કાંઈ બોલ્યા નહીં, પસાર થયા ખરા પણ કાંઈ બોલ્યા નહીં. સમજી ગયા? આ ભગત 100% નિર્દોષ હોય. એની ધૂનમાં ને ધૂનમાં જ હતા. પરંતુ આ બન્યું કેમ, બન્યું કેમ, બન્યું કેમ? તો આગમકારો લખે છે અપ્પા કત્તા વિકત્તા. એમ સમજી ગયા છો? એ જે બન્યું છે એના સર્જનહાર આપણે પોતે છીએ. આપણા ભાવ બગડેલા છે માટે આપણને સુધરેલા કોઈ મળતા જ નથી, સવડા કોઈ મળતા જ નથી. અવડાને અવળો મળે છે, સવડાને સવડો મળે છે, સરળ આત્માને બધા સરળ મળે છે, વક્ર આત્માને પ્રાય કરીને બધા વક્ર મળે છે. તો વાત એ કરવી છે કે આપણે આપણું જીવન જો સુધારવું છે તો કીધું કરનારને પુણ્ય મળે એનું, કીધું કરનારને પુણ્ય મળે એનું. માત્ર જોજો, હજી કોઈ કહેવા આવ્યું નથી. પરંતુ આજના દિવસે પથારીમાંથી ઉઠવાના સમયે મારે કોઈ પણ કામ મળે મારે કરવું છે, કરવું છે, કરવું છે. નાનાનું કરવું છે, મોટાનું કરવું છે, નજીકનાનું કરવું છે, દૂરનાનું કરવું છે, આ પરિચિતનું કરવું છે, ના અપરિચિતનું કરવું છે. સવારનો પહેલો અધ્યવસાય પોતાનો. સમજી ગયા છો? સતત એનું ઘોલણ ઘૂંટણ, સતત એનું ઘોલણ ઘૂંટણ, સતત એનું ઘોલણ ઘૂંટણ ચાલે છે. તો હવે દિવસ ઉગી ગયો છે, પોતાને કામમાં લાગવાનો સમય થઈ ગયો છે અને કામમાં લાગવા તૈયાર છે. જ્યાં પોતે કામમાં લાગવા તૈયાર છે એનું કામ અનેક જણા કરવા તૈયાર થઈ જાય છે, તૈયાર થઈ જાય છે, તૈયાર થઈ જાય છે. તો નિજના જીવનરૂપી ખેતરમાં વાવેલું બીજ. સમજી ગયા છે? ઓળો તો વરસાદ આવે, માટી સ્વીકારે, 2-3 દી થાય પછી કોટો ફૂટે. અને આગમકારો લખે છે અંતર્મૂર્તમાં, અંતર્મૂર્ત શુભનું પરિણામે શુભ હોય છે, અશુભનું પરિણામે અશુભ હોય છે. તો કીધું કરનારને પુણ્ય મળે એનું, કરનારા સારા મળે, પુણ્ય ફળે એનું. કૃષ્ણ મહારાજાને જોઈ લ્યો, પોતે એક જ ઈંટ લીધી છે, આ બીજાને ઈશારો કરવો પડ્યો છે, આને વચનથી કહેવું પડ્યું છે, આના પાસે જવું પડ્યું છે? ના, એક જ માત્ર ઈંટ લીધી છે તો બધા કરનારા હાજર છે, હાજર છે, હાજર છે. કૃષ્ણ મહારાજાને
કહેવું પણ પડતું નથી, અને કામ કરનારા બધા હાજર છે, હાજર છે, હાજર છે. તો આની પાછળનું કારણ શું છે? કે પોતાના પુણ્યના ઉદયનો ફેલાવો, પોતાના પુણ્યના ઉદયનો ફેલાવો, બીજું કાંઈ જ નથી. ત્યારે આપણી કડીમાં હતું, કહેનાર કીધા કરે, કરનારા થોડા, કરનારા થોડા, કરનારા થોડા. તો આગમકારો ટૂંકમાં કહે છે, જ્ઞાની આત્મા થોડા હોય છે, અજ્ઞાની વધુ હોય છે. સાચા વેદન્ય વાળા થોડા હોય છે, અસાચા વેદન્ય વાળા વધુ હોય છે. છેલ્લે છેલ્લે કહ્યું, નિસ્વાર્થી આત્મા ઓછા હોય છે, સ્વાર્થ સભર જીવાત્મા વધુ હોય છે, વધુ હોય છે, વધુ હોય છે. તો જિંદગીમાં આ જીવાત્માએ કોઈનું કીધું કર્યું નથી, તો કર્યા વગર કૂદી પડે, કર્યા વગર કૂદી પડે, કર્યા વગર કૂદી પડે. બાલ્ય અવસ્થાથી માંડી અને કુમાર અવસ્થા, યવન અવસ્થા, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધ અવસ્થા આવી ગઈ છે. તો હવે પગના પાવર ઓસરી ગયા છે. કોક પાણી દેનારું મળે, કોક પાણી દેનારું મળે, કોક પાણી દેનારું મળે. તો પોતાના જીવનનો ચોપડો ખોલી લ્યો, તમે કોઈને આપ્યું છે? સમજી ગયા છો ભાઈ? તો અનુભવીએ લખ્યું છે ભાઈ, કર્યા વગર કૂદી પડે કુંભારના ખોળા. જોજો ભાઈ, આગમમાં આવા બધા પાઠ આવે છે, આગમમાં આવા બધા પાઠ આવે છે. તો આગમકારો પાછા મને ન છોડે, કોઈને ન છોડે. તો કુંભારના ઘોડા, શબ્દ મીઠો ને ઘોડા શબ્દ મીઠો ને મધુરો છે. શુદ્ધના લક્ષ્ય સદા માટે શુભમાં ને શુભમાં, શુભમાં ને શુભમાં, શુભમાં ને શુભમાં રહેશે. એ આત્મા આ ભવ અને પરભવ, ભવો ભવ સુખ